નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના પનોતા પુત્ર એવા અને આપણે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે 75મો જન્મદિવસ છે. તો લોકોમાં એવો કેવો ઉત્સાહ છે અને તેમના સારા કાર્યો કયા છે, તો એના વિશે આપણે પબ્લિક જોડે રિવ્યૂ લઈશું. તો ચાલો એમના જોડે વાત કરી લઈએ. એમ તો નરેન્દ્ર મોદી 2014માં જેમ નિમણૂક થઈ પ્રધાનમંત્રી તરીકે, એના પછી તો ઘણા સારા કામ થયા છે. આ આપણું દેશનું નામ બન્યું છે. તમે ક્યાંય બી જાઓ એઝ અ ઇન્ડિયન તરીકે તો લોકો તમને પ્રાઉડ ફીલ કરાવે કે ના કંઈક ઇન્ડિયન છે. તો એઝ અ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને ઘણા જ સારા કામ કર્યા છે. અને અત્યારે બી હું એમ ઈચ્છું છું કે 2029 પછી બી અગર નરેન્દ્ર મોદી આવે તો પછી આ જે બહાર જઈ રહ્યા છે, ઇમિગ્રેશન કરી રહ્યા છે આપણા ભારતીય લોકો જે યુએસ કેનેડામાં જઈ રહ્યા છે, એવી શાયદ ચાન્સ નહીં આવે, કારણ કે આપણું ભારત એટલું વિકસિત થઈ જશે કે અહીંયા એટલે કામો હશે અને લોકો કે અહીંયા જ રહેશે. પરંતુ બહારના દેશમાં બી જઈને એટલું બી લોકોને કામ નહીં મળી રહ્યું આપણે ભારતીય લોકોને, પરંતુ અહીંયા જ રહે અને સ્ટાર્ટઅપ કરે. કારણ કે સ્ટાર્ટઅપ માટે બી ભારત સરકાર ઘણું ટ્રાય કરી રહી છે કે તમે પોતાનું સ્ટાર્ટઅપ કરો. અગર સ્ટાર્ટઅપ કરીશું તો ઘણા લોકોને આપણને જોબ મળશે. તો એમ જ વિચારીશ કે જે સ્ટાર્ટઅપ માટે છે તો હું એઝ અ સ્ટાર્ટઅપ કરવા માટે ઘણી મતલબ ઓફર આપીશ લોકોને. એટલે અગર હું એક દિવસ માટે બનીશ તો પહેલાં તો રોડ સુધારીશ. અને આજે એક્સિડન્ટો વધી રહ્યા છે જેના લીધે મતલબ સ્ટ્રીટ લાઇટ નખાવડાવીશ વધારેથી વધારે પુલ ઉપર, મતલબ જેનાથી એક્સિડન્ટ થઈ રહ્યા છે ને બસ. હા, મતલબ એવું તો છે અમુક જગ્યાએ, બટ હવે એ બી કેટલું ધ્યાન રાખે, એ બી આટલું બધું આખું દેશનું. પણ તો હવે હું અગર બનીશ તો પહેલાં તો આ જ ધ્યાન રાખીશ, કેમ કે વધારેથી વધારે એક્સિડન્ટ લોકોની મોત થાય છે. એટલે એ બહારના દેશના લોકોથી મતલબ સારા એવા રિલેશન રાખે જેનાથી કોઈ આગળ જઈને યુથ થાય તો આપણને હેલ્પમાં આવે, સારી એવી હેલ્પ મળે આપણે બધાને, ભણવામાં હેલ્પ મળે, સ્કોલરશિપ મળે, જેને મતલબ જે લોકો ફીસ અફોર્ડ નહીં કરી શકતા એ લોકોને ફીસ આપે. તો આજે આપણા નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે, તો એમના કયા કયા કામો તમને સારા લાગ્યા? સૌ પ્રથમ તો હું એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માગું છું. અને એમને જે બધા વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપની યોજનાઓ બનાવી છે અને એ બધું ઘણું સારું કાર્યક્રમ કર્યું છે. યોજનાઓમાં રોડ, રસ્તા, પછી મેટ્રોની સુવિધા, જે સ્ટુડન્ટ દૂરથી આવતા હોય એમના માટે ખૂબ તકલીફ પડતી હતી, તો મેટ્રોની સુવિધા છે, એ બધી સુવિધાઓ એમને સારી એવી કરી છે, એ ઘણી સારી છે. અને એક દિવસ માટે તમને પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમે શું શું સુધારા કરવા માંગો છો? ફર્સ્ટ તો ટ્રાફિક રૂલ્સ એ સુધારા કરવા માંગીશ. બીજું તો આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જે 75મો જન્મદિવસ છે એની હાર્દિક શુભકામના. અને આપણે લોકો સાથે વાત કરી કે એમને કયા કામો સારા કર્યા છે, તો બધાનો પોઝિટિવ રિવ્યૂ મળ્યો છે કે સ્ટુડન્ટ માટે બી સારા કામ કર્યા છે અને બીજા બધા માટે સારા કામ કર્યા છે. કેમેરામેન રશ્મિનભાઈ સાથે હું છું ઋષભ દંસારી.